સૌથી મોટી વાત એ છે કે આખી વિસાવદર સીટ છે એ ખેડૂતોની સીટ છે. અહીંયા ખેડૂત મતદારો જ સૌથી વધારે છે. ખેડૂતોના અનેક પ્રશ્નો, જમીન માપણીનો પ્રશ્ન છે, પાક વીમાનો પ્રશ્ન છે, ટેકાના ભાવે ખરીદીનો પ્રશ્ન છે, પોષણક્ષમ ભાવોનો પ્રશ્ન છે, અહીંયા સૌની યોજનાનું પાણી 2019માં પહોંચાડવાનું હતું એનો પ્રશ્ન છે. પણ વર્તમાનમાં જે ભર ચોમાસે કમોસમી વરસાદ એટલે કે ભર ચોમાસું છે અને કમોસમી વરસાદ રૂપી જે ચૂંટણી આવી છે એમાં ચોમાસામાં જેમ દેડકાઓ બહાર આવે એવી રીતે આ ચૂંટણીનો લાભ લેવા માટે વિસાવદર બેઠકથી બહારથી એ ચોમાસી દેડકાઓ આવ્યા છે. હું એટલા માટે કહું છું કે આ ખેડૂતોના પ્રશ્નો 16-17થી તો હું જોઉં છું, જ્યારથી હું ખેડૂતોના પ્રશ્ન લડવાનું મેં ચાલુ કર્યું છે. 16-17થી અત્યાર સુધીમાં ભાજપનો ઉમેદવાર હોય કે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હોય, એબીપીના અસ્મિતાના માધ્યમથી હું ચેલેન્જ સાથે કહું છું, જમીન માપણી હોય, પાક વીમો હોય, ટેકાના ભાવનો પ્રશ્ન હોય, ખાતરનો પ્રશ્ન હોય, ડુપ્લિકેટ ખાતર બિયારણનો પ્રશ્ન હોય, સૌની યોજનાનો પ્રશ્ન હોય, બંને ઉમેદવારમાંથી કોઈ એક ઉમેદવારે આટલા પ્રશ્નોને લઈ અને સરકારમાં અત્યાર સુધીમાં એક ચબરખી લખી હોય, નવડી ચબરખી, તો જાહેર કરે. માત્ર ચૂંટણી આવી છે એટલે ખેડૂત કરવા આવ્યા છે, મગરના આંસુ સારે છે. પાલભાઈ, ડીએપી ખાતરનો સૌથી મોટો મુદ્દો છે અને ખાતરના મુદ્દે આમ આદમી પાર્ટી સાથે સાથે ભાજપ આ બંને એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. જો બહુ સ્પષ્ટ વાત છે. જયેશભાઈ રાદડિયા, હું નામજોગ કહું છું, જયેશભાઈ રાદડિયાએ હમણાં જ એક સભામાં કહ્યું કે ખાતરનો ક્યાંય ખેડૂતોને પ્રશ્ન હોય તો મને ફોન કરવાનો. હું એબીપી અસ્મિતાના માધ્યમથી જયેશભાઈને કહેવા માંગુ છું કે જયેશભાઈ, તમારા જેતપુર વિસ્તારમાં જ્યાં ખાતરની સાથે નેનોની એક બાટલી બટકાવે છે ને ફરજિયાત, એ તમે બંધ નથી કરાવી શક્યા. એ સરકારનો નિયમ છે ને કે જે નેનો આપવાની જે વાત છે, એવો કોઈ નિયમ છે ખરો? અરે, ગત વિધાનસભાનું સત્રમાં તમે રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રીનું નિવેદન જોઈ લ્યો. એની અંદર બહુ સ્પષ્ટ એને કહ્યું છે કે આવું કોઈ નેનો ફરજિયાત વેચતું હશે તો એના ઉપર અમે પોલીસ ફરિયાદ કરશું. તો જયેશભાઈને હું કહેવા માંગુ છું કે નેનો બંધ કરાવડાવો, કૃષિ મંત્રીને કયો પોલીસ ફરિયાદ કરે, કેમ નથી કરતા? અને જેતપુરની અંદર ડીએપી નથી મળતું તો વિસાવદરમાં તમે ખાતર આપવાના છો. અત્યારે અહીંયા વરસાદ થયો ગઈકાલે, ખેડૂતોને વાવણી કરી, નથી મળતું. ડીએપી ખાતર જોઈએ છે, નથી મળતું. એટલે માત્ર ને માત્ર ભ્રામક વાતો, ભ્રામક પ્રચાર અને ખેડૂતોને કેવી રીતે લોભ લાલચમાં ફસાવી અને કેવી રીતે મત લેવા એનું જ કામ ચાલે છે.